અત્યારે હે ને મિત્રો અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટઅપ કર્યું આપણે જેડીમાં. અત્યારે આપણે જો હે ને ઘણા દિવસ લગભગ 5-6 મહિના પછી આપણે જેડીમાં આપણે સ્ટોરી જોઈ લઈએ બરોબર. અત્યારે આપણે જઈ અહીં આપણે જે બી લીધું હે ને માંડવીનું એ ખોલવા જવું હોય તો પહેલાં આપણે માંડવી લેતા આવી અને પછી આપણે બી ખોલવા જાઉં બરોબર. ને બી ક્યાં ખોલવા જાય હે એ તમને આગળ દેખાડું, તો તમે બ્લોગ જોવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો કન્ટિન્યુ. અત્યારે હે ને આ બધો નજારો જોઈ લ્યો બરોબર. અને જો ચોમાસા પછી તમને હે ને જો નજારો દેખાડવાનો વેરું આવીએ ને તો હું તમને આ સાઈડ આવીશ ને તો નજારો દેખાડીશ. બાકી અત્યારનો તમે ચોમાસા પહેલાંનો નજારો જોઈ લ્યો. હવે મિત્રો ખબર મેં આવે કે નથી આવતું કંઈ નક્કી ખબર છે નહીં બરોબર. નકરતા પરવા મિત્રો આટાણે હે ને વાવણા પણ થઈ ગયા હતા વરસાદના પાણીએથી. ઓરવલ નહીં, આ વરસાદના પાણીએથી વાવણા થઈ ગયા હતા પરવા આટાણે બરોબર. અને બધું નજરો જોઈ આ તરાવડી આ બધું જે અત્યારે હુકલ હુકલ બધું લીલું છમ થઈ જાય. અને આમાં ભાઈ એટલું ચોખ્ખું પાણી ભરાય ને આ તરાવડીમાં કે નાહવાનું જ મન થઈ જાય બરોબર. આપણે તો તરતા બરતા આવડતું છે નહીં, નાહવાનું કામ હોય આમાં એટલું ચોખ્ખું પાણી છે ને ભાઈ વાત જ ના પૂછો. એ નહીં આમ આવીએ જો મેં વરસાદ આવીએ ને તો બરોબર જોઈ લો. અત્યારે આ નજારો જોઈ લ્યો. પછી હું તમને વરસાદ પછી જો વેરું આવીએ ને તો આનો નજારો દેખાડીશ. બાકી આપણી વાડી ગમતા તમને ખબર નજારો વરસાદ આવે ને બરોબર. વરસાદ આવે ને નીકળી જ ના આવે એમાં ઓલો ભાઈ સિયોરમાં ત્યાં જોયો તો ને મિત્રો ગાડી મનમાં નીકળી ખબર ને બરોબર. ચાલો મિત્રો ગઈશ કલાકારમાં છે અને કલા અહીંયા છે અને ફાઇનલ રિઝલ્ટ અહીંયા છે જોઈ લ્યો. લીટો ને જીપીએસ થી રિવર્સમાં આગળ આવવા દઉં હો ને મિત્રો છે ને લીટી. ચાલો મિત્રો કન્ટિન્યુ. મસ્ત મજાના અત્યારે બપોરના 1 વાગી ગયા છે. મસ્ત મજાના ખાઈને આવી ગયા છીએ મોલ ફોલ કરાવવા મોલ કામ, કારણ કે લાઇટ નથી તો અત્યારે લાઇટ આવી ગઈ ફોલની. હાલો તમને આખી પ્રોસેસ દેખાડું. ચાલો જો અહીંયા હે ને આપણે માંડવી ખોલવાનું હોય ને એ અહીંયા માંડવી નાખવાની. આ પટ્ટી બ્લુ પટ્ટી વડે હે ને ઉપર જાય અને ઉપરથી આ બાંબુ વડે હે ને આ પાઇપ વડે અહીંયા આવે અને આ પાઇપ વડે હે ને અહીંયા જાય. અહીંથી ઉપર સીધો આ જાય, ત્યાંથી હલરમાં ફોલ કરાવીને અહીંયા આવે. અને જે માંડવીના બી રહી જાય ને આવા એ પાછા રિકવર થવા અહીંયા જાય, ત્યાંથી વળી પાછા ફોલ કરવા જાય. જો આ અલરમાં પડે. સો ગાઈસ તમને ખબર નહીં હોય આપણે ક્યાં માંડી ફોલ આવ્યા છીએ, તો આપણે માંડી ફોલ આવ્યા છીએ અમેઝિંગ ઓઇલ મિલ ધ ફોલ બરોબર. જોઈ લો લોકેશન દઈ દઉં. ફાટિયા ટુ હર્ષદ રોડ પેટ્રોલ પંપ છે ને એની બાજુમાં, નાયરા પેટ્રોલ પંપની બાજુમાં 57 પાટિયા પાસે, દ્વારકા પોરબંદર હાઈવે, નાવોદરા, કલ્યાણપુર, દેવભૂમિ, દ્વારકા. આમાં લખેલું તમે વાંચી નાખ્યું બરોબર. બાકી આપણી માંડવી હવે છે ને ફોલાવા આવી છે. અહીંથી આપણે જરાકથી થઈ અને હરકી જાય આવું સમજો.
કન્ટિન્યુ. તો ગાઈસ મસ્ત મજાને હવે સાંજ પડી ગઈ છે અને હવે આજનો બ્લોગ અહીંયા પૂર્ણ કરવો છે. બાકી આપણે મસ્ત મજાનો હેર કટ અત્યારે કરી નાખ્યો હોય, મસ્ત મજાના ઘેર આવી ગયા, નાઈ તો ફ્રેશ થઈ ગયા છીએ. હવે આ બ્લોગ અહીંયા પૂર્ણ કરવો છે. તો ચાલો મિત્રો, આજના બ્લોગ માટે બસ એટલું જ. મળીએ કાલ બીજા અને ધમાકેદાર બ્લોગ સાથે. રામ રામ ડેરાણી, જય શ્રી રામ, જય દ્વારકાધીશ. મળીએ કાલ નવો બ્લોગ સાથે, નવો ધમાકેદાર કન્ટેન્ટ સાથે. ફેસબુક પેજને ફોલો ના કર્યો તો ફોલો કરી નાખો અને યુટ્યુબ પેજને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી નાખો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ.